નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને આજે અમદાવાદના ગોતામાં જે રાજપૂત ભવન આવેલું છે ત્યાં આગળ ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું. ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ બન્યા, પણ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા પદ્મિની વાળાએ ત્યાં આગળ હોબાળો મચાવ્યો. અને આ હોબાળા બાદ ત્યાં આગળ આખો માહોલ જ બદલાઈ ગયો, કારણ કે પદ્મિનીબાએ જે રીતે ત્યાં આગળ હોબાળો કર્યો હતો અને તેમનું કહેવું હતું કે તેમનું અપમાન કરવામાં આવ્યું. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, શું કહેશો? કારણ કે પદ્મિનીબાએ જબરજસ્ત ત્યાં આગળ હોબાળો કર્યો અને લગભગ 10 થી 15 મિનિટ સુધી આખી બબાલ પણ ચાલી. બેન, આખું સંમેલન જેટલા કલાક ચાલ્યું એના કરતા હોબાળાની ચર્ચા કરવી પડે એ જ બતાવે છે કે આ જે આખું સંમેલન થયું એનો બહુ ઇમ્પેક્ટ નહીં પડે, નહીતર આની અસર ઓછી થવી જોઈએ. પણ તમે જુઓ, કારણ કે સંમેલનમાં કોઈ એવા મુખ્ય એજન્ડા કે એવી કોઈ જાહેરાત આશાસ્પદ નથી થઈ જેને કારણે સમાજને પદ્મિનીબા વાળાનો જે કાંઈ ડખાવ કે બબાલ છે એ નાની લાગે. અત્યારે એક ભાવનગરના મહારાજાને ભારત રત્ન મળે એવી વાત મેં કીધું તેમ એ એક મુદ્દો છે ને બાકી બધું તો સમજ્યા. હવે એ ભારત રત્ન મળે કે ન મળે, કદાચિત મેં આપની ચેનલમાં કાલે કીધું હશે કે ભારત રત્નનું ગૌરવ જળવાશે. રત્નનું પોતાનું ગૌરવ જોઈએ ભાવનગરના મહારાજાને ભારત રત્ન મળે, કારણ કે અમુક શખ્સિયત એવી હોય છે જેના થકી એવોર્ડ જે છે એ સન્માનિત થતો હોય છે. જેમ કે લતા મંગેશકર, જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ, જેમ કે અબ્દુલ કલામ, જેમ કે સચિન તેંડુલકર, આ બધી જે હસ્તીઓ છે એને એવોર્ડ મળે ત્યારે એ ભારત રત્ન ગણાય એવું નથી. એ ભારતના રત્નો જ છે. એને જ્યારે એવોર્ડ આપો ત્યારે એ તમારી ધૂન છે વહેલા મોડી, પણ એને ભારત રત્ન લોકો માને જ છે. એવી રીતે ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી જે છે, અને હજી હું તો કહું છું ક્ષત્રિય સમાજે એક બીજી વાતે કરવી જોઈએ જે એ નથી કરતા, ખબર નહીં કે ધ્યાનમાં નહીં હોય. જેટલું મૂલ્ય ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજીનું છે કદાચિત એટલું અથવા એથી પણ મોટું ગણવું હોય તો ના નહીં, બાકાયદા પ્રજા વત્સલ રાજવી જેને કહેવાય ગોંડલના મહારાજા ભગવતસિંહજી છે, જેને ભગવત ગૌમંડળ ની સ્થાપના કરીને મહાત્મા ગાંધીજીએ કીધેલું ભગવત ગૌમંડળ વાંચ્યા પછી કે હવે પછી ગુજરાતી ભાષામાં આનાથી વિશેષ કોઈએ વ્યાકરણની જોડણી કરવાનો અધિકાર નથી. આટલું ખેડાણ એક રાજવી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણમાં પણ આટલું ખેડાણ કરાવી શકે ગ્રંથ ભગવત ગૌમંડળ. અને એના શાસનમાં કન્યા વિદ્યા જે છે ફરજિયાત, એ જમાનામાં કન્યાઓની શિક્ષા ફરજિયાત કરવામાં આવી હતી. અને રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ એની જે સુવિધા અંડરગ્રાઉન્ડ, આજની તારીખે સમગ્ર સૌરાષ્ટ્રમાં અંડરગ્રાઉન્ડ લાઇટિંગની સુવિધા સૌથી પહેલી ક્યાં અને સૌથી શ્રેષ્ઠ જો ક્યાંય હોય તો એ ગોંડલમાં છે. તમને બ્રિટનના કોઈ ગલી શહેરીમાં ફરતા હોય એવું લાગે. લોખંડના જે ડિઝાઇન કરેલા, આપણે જે અહીંયા અત્યારે જીઈબી ના થાંભલા છે એવા નહીં કે આડહર હોય ઘરના આડહર જેવા, એવું નહીં. આ તો ડિઝાઇન કરેલા લોખંડના એવા કે તમને એ પણ જોવા ગમે. અને ક્યાંય તમને વાયરિંગ બહાર જોવા ન મળે, અંડરગ્રાઉન્ડ વાયરિંગ છે એવું સર ભગવતસિંહજીએ કરીને ગયા છે. એટલું જ નહીં, ખબર છે રોડ વચાળે એણે એવા બધા વિહામાં રાખ્યા. એટલે વિહામાં એટલે એવું સ્ટેન્ડ, કારણ કે એક ડોસીમાં લાકડાનો ભારો લઈને ક્યાંકથી આવતા હશે અને ભગવતસિંહજી ચક્કર મારવા નીકળ્યા, એ લાકડાનો ભારો નીચે મૂકીને ડોસીમાં પોરો ખાતા હતા, પછી લાકડાનો ભારો ઊંચકીને પોતાના હાથે મૂકી શકે એમ નહોતા. રાજા ત્યાંથી નીકળ્યા તો એને ખબર નથી કે આ રાજા છે, એટલે એને કીધું ભાઈ તમે મને હાથ આપશો, આ લાકડાનો ભારો મારે માથે મૂકી દેશો, એટલી મહેરબાની કરશો. રાજાએ કરી જ મહેરબાની, અને એનું નામ જ રાજા, પ્રજા વત્સલ અમતું નથી થતું. એને ઓળખ ના આપી કે હું રાજા છું. એને એ ભારો ડોસીમાના માથે મૂકવા લાગ્યા, પરંતુ એ સાથે જ એને ક્લિક થઈ કે આ તો હું નીકળો ને એને મદદ કરી. માની લો કે મારી જેમ કોઈ ન વટે માર્ગું કોઈ નીકળે નહીં તો આવા માજીઓની હાલત શું થાય. એટલે એને રસ્તા જેટલા પણ રોડ રસ્તા હતા એની અમુક અંતરે
એક વિહામો એટલે એક પ્લેટફોર્મ બનાવ્યું આપણે સિમેન્ટનું કોન્ક્રીટનું, કે એની ઉપર ભારો મૂકી દેતી માણસની ઊંચાઈની લગોલગ હતું, કે લાકડાનો ભારો ત્યાં કોઈ પણ અથવા તો કઈ મૂકી દે પછી પોતે સેજ માથું નમાવે તો કોઈની જરૂર નહીં લાકડાનો ભારો માથે મૂકી શકાય. આ તો એક એક્ઝામ્પલ છે. તો ભાવનગરના કૃષ્ણ કુમારસિંહજીની જે વાત હાલે છે, ભારત રત્ન આપવાની સારી જ વાત છે, કારણ કે એણે સૌથી પહેલું રજવાડું સરદાર પટેલને સમર્પિત કરીને ભારતનો નકશો જે અખંડ છે એમાં પહેલી આહુતિ આપી હતી, એટલે શિરોમાન્ય છે, એમાં કોઈ સંશય નથી. પણ આજે જે ગોતામાં મીટિંગ થઈ, ક્ષત્રિય અસ્મિતા અને શક્તિ અસ્મિતા વગેરે વગેરે, નામ તો બધા અઘરા અઘરા છે, પણ એ છોડો. હું એમ કહું છું કે અત્યારે જે થઈ એને બધાએ જે જાહેરાત ત્યાં કરવામાં આવી શું છે કે ક્ષત્રિયોની તમામ જે સંસ્થાઓ જે છે એ આ એક જ નેજા હેઠળ આવે અને આપણા પ્રશ્નો માટે લડીએ. પણ એ તો તમે અપેક્ષા રાખી છે. 129 કે 130 જેટલી જે સંસ્થા છે એમાંની કોઈએ એમ નથી કીધું કે અમારે તમારું આધિપત્ય અમને સ્વીકાર્ય છે, એવું કોઈએ કીધું નથી. બધાએ હાજરી આપી, શરમે ધર્મે હાજરી આપી બધાએ, શંકરસિંહ વાઘેલા સહિત. જેમ કે તમે કહેતા હતા કે આ બિન પોલિટિક્સ છે, એવું કઈ હોય નહીં. લાજ કાઢવાની તો વાત જ ખોટી છે બેન. સાચી વાત કરવી જોઈએ કે ભાઈ સમાજનું હિત અનેક રીતે થઈ શકે, એમાંનો રાજકીય પણ એમાંનો એક હિસ્સો છે. અગાઉના જમાનામાં વિમલ સાડીની એક જાહેર ખબર આવતી, એની એક પંચલાઈન હતી બેન, કે નારી પોતાની અભિવ્યક્તિ અનેક રીતે રજૂ કરે છે, વિમલ તેમાંનો એક પ્રકાર છે. આવી એક ટેગલાઈન આવતી હતી. તો સમાજનું ભલું અનેક રીતે થઈ શકે છે, રાજકારણ તેમાંનો એક પ્રકાર છે, એમ કહીને શંકરસિંહ હોય કે બીજા હોય એને રાખવા જોઈએ. જી પણ સર, આજનો જે કાર્યક્રમ થયો એ કાર્યક્રમને રાજકારણથી ખૂબ દૂર રાખવામાં આવ્યો, અને ત્યાં આગળ જે નેતા હતા એમાં શંકરસિંહ વાઘેલા હતા, એમને પણ ક્યાંય માઇક મંચ ઉપરથી આપવામાં ન આવ્યું. માત્ર અને માત્ર એક સામાજિક સુધી આ કાર્યક્રમને સીમિત રાખવામાં આવ્યો, એટલે એક સંદેશ સ્પષ્ટ આપવામાં આવ્યો કે આ સમાજ માટે જ છે. પણ તો શંકરસિંહને રાખ્યા જ ન હોત તો હાલો. તમે મને મહેમાન તરીકે ઘરે જમવા બોલાવો, થાળી ન પીરશો, એનો શું મતલબ? તમે મંચ ઉપર બોલાવો છો તેને એને કંઈક બોલવા દો, કે સમાજ વિશેનું બોલે અને પોતાની સ્થિતિ ક્લિયર કરે, તો હજી જે કન્ફ્યુઝન જે છે ક્ષત્રિય સમાજનું, એ કદાચિત હળવું થાત. સમાજ આખામાં કન્ફ્યુઝન શું છે ખબર છે બેન? આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એ કન્ફ્યુઝન જે છે કે શંકરસિંહ વાઘેલા જે છે એ અમિત શાહના દોરવાય છે. અમિત શાહની બેઠક મળી હતી, શંકરસિંહ વાઘેલા બંને મળ્યા હતા. વાત સાચી ખોટી રામ જાણે, પણ ક્ષત્રિય સમાજમાં જે અસમંજસ જે છે એ છે કે અમિત શાહે કીધું કે જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની ખિલાફ એટલે કે વિરુદ્ધ ન રહે એવી તમે ક્યાંક વ્યવસ્થા કરો તો તમને અમે રાજ્યપાલ બનાવીએ અને તમારા સુપુત્ર જે ભારતીય જનતા પાર્ટીમાં છે એને સંભવતઃ કોઈ સારું પદ કે મંત્રી પદ આપીએ. આવી વાત છે, એ વાતને કોઈ જાતનું સમર્થન મળતું નથી સત્તાવાર. એ સ્વાભાવિક છે, કારણ કે રહસ્યો કોઈ દી ખુલ્લા હોય એને રહસ્ય ન કહેવાય. પણ જે બેઠક થઈ એમાં જાણકાર વર્તુળો જે છે ગાંધીનગરના પણ ક્ષત્રિય સમાજના આ પ્રકારના અંગતમાં અંગત કહી શકાય જાણકાર વર્તુળો દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે શંકરસિંહ વાઘેલા અને અમિત શાહની બેઠક જે હતી એ બુદ્ધિપૂર્વકની હતી, ખાલી સૌહાર્દ અથવા તો ખાલી ઔપચારિક નહોતી. હવે અહીંયા તમે ક્ષત્રિય સમાજના સંમેલનમાં ભાઈ શંકરસિંહ વાઘેલાને ઉપસ્થિત રાખ્યા, તમે કીધું કે એને બોલવા ન દીધા. ખરેખર એને બોલવા દેવું જોઈતું હતું અને એને એનો ખુલાસો કરવો જોઈતો હતો કે ભાઈ કેટલાક સમાજના એવા મગજમાં છે કે હું ભારતીય જનતા પાર્ટીનું અમિત શાહના કહેવા પ્રમાણે બી ટીમ છું, તો એવું છે કે નહીં, હા કે ના, એવું એને સ્પષ્ટીકરણ કરવું જોઈએ. અને પછી ના તો કઈ રીતે, હા તો કઈ રીતે, એ પણ કરવું જોઈએ. ખાલી બોલવાથી, કારણ કે પ્રધાનો ઉપર હવે બહુ ભરોસો નથી રહ્યો, નેતાઓ પર નથી રહ્યો. એને તો એમ કેવું જોઈએ કે ભાઈ હું અખિલેશને મળું છું તો એ સમાજ માટે શું હિત છે એ તમને એને સ્પષ્ટતા તો કરવી જોઈએ ને. અખિલેશ યાદવને મળીને તમે કોનું ભલું કરવા જઈ રહ્યા છો, કઈ રીતે, એ પણ તમે જરાક ચોખવટ કરો. કે પછી તમને જ મદદરૂપ થાય તો સમાજ તો એમ ન રહે. એટલે હું કહું સમાજના નામે, આટલે જ મેં આની પહેલા કદાચિત કીધું હતું
કે સમાજ એક જ છે બેન, સમજી રાખો. સમાજ કોઈ પણ હોય, આ ક્ષત્રિય નહીં, જેને કોમન સમાજ કે સમાજમાં ક્યાંય તડા નથી. જે તડા છે એ નેતાઓમાં છે, મંડળોમાં છે, પોતપોતિકા જૂથમાં છે. એ લોકોને, કારણ કે એને મલાઈ તારવવી છે મારે તમારે, એટલે કે સામાન્ય માણસોને કાંઈ હોતું નથી. એ બધા ફંક્શનમાં જાય, એમાંથી કોઈ જો નાનું મોટું કઈ રાહત મળતી હોય તો ઠીક, ન મળે તો કે આપણા ભાગ. એ તો ઓડિયન્સ હોય છે. સમાજનું ભલા માટે આજે ખાલી વાતો થઈ. તમે વિચાર કરો, મંચ ઉપર જે હતા દિગ્ગંત રાજવીઓ હતા, ખાના, હવે એની પાસે અબજો કરોડો રૂપિયાની સંપત્તિ છે. કોઈ એક પાવલાની જાહેર કરી કે ભાઈ આપણે 7 જેટલા માતાજીને આપણા કુળદેવી જેવા માતાજી માનીએ છીએ. એમાં ખોડલથી આપણે આશાપુરા માંથી બધા માતાજી આવી જાય. હવે એ માતાજીને આપણે માનીએ છીએ, એટલે જાહેરાત એવી કરવામાં આવી હતી કે 7 જે માતાજી છે એનું ક્યાંક મોટું આપણે તીર્થધામ બનાવવાની ગણતરી, જે રીતે કારણ કે ક્ષત્રિય સમાજના જે આગેવાનો હતા એ લોકોની સાથે અમારી વાતચીત થઈ હતી, તો એ લોકોનું એવું કહેવું છે કે હવે અમારો જે નેક્સ્ટ પ્રપોઝલ છે, જે અમારું કરવાનું કામ છે, એ એક મંદિર બનાવવાનું છે. અને આ મંદિરની અંદર જે અલગ અલગ કુળદેવી છે, એ કુળદેવીનું એક જ મંદિર હશે. એટલે આશાપુરામાં હોય કે ચામુંડામાં હોય, આ બધા જ માતાજીના ત્યાં આગળ લાવવાના, અને એક મોટું મંદિર, જે રીતે ખોડલધામ છે એવી રીતનું એક મોટું ભવ્ય વિશાળ મંદિર બનાવવાનો હવે પછીનો અમારો ટાર્ગેટ હશે. આવું ક્ષત્રિય સમાજના આગેવાનોનું કહેવું છે. પણ વાતો પણ કઈક બોણી તો કરો ભલામણા. આ પટેલ સમાજનું છે, ખાલી ઉમિયા માતાજીનો રથ ફરે છે, 6 સેકન્ડમાં 1.5 કરોડ રૂપિયા ભેગા થયા. અમદાવાદમાં ઉમિયાજી ટ્રસ્ટે વર્લ્ડ લેવલનું સ્કૂલ બનાવે છે, 150, 200, 500 કરોડ ક્ષણ માત્રમાં ભેગા થઈ ગયા. અહીંયા ખોડલધામ હતું, વિઠ્ઠલ રાદડિયા ત્યારે જીવતા હતા, એક વિચાર મૂક્યો, એ ભેગો જ 20-25 કરોડ રૂપિયા તે દિન તે ઉભા થઈ ગયા હતા. તો તમે જે ભલે તમ તારે પછી બનાવજો ને આરસપાણાનું, જેવું તમને ફાવે ક્યાં ના પાડીએ, પણ આજે બોણી તો કરો ભલામણા. તમારે હજુ ગામના માથે જ કરવું છે. તમે 5-50 રાજવીઓ ભેગા થયા હતા, તો એકાદાએ તો કંઈક બોલવું જોઈતું હતું, ભાઈ મારા તરફથી હાલો જમીન જોતી હોય તો મારી પાસે 5000 વીઘા કે 500 વીઘા જમીન છે, તમ તારે હું આટલી જમીન આપવા તૈયાર છું. કા કોકે કેવું છે મારા તરફથી 20 લાખ 25 લાખ, કોકે 1 કરોડ 2 કરોડ, કંઈક ભલામણા ચહલ પહલ. તમે જો ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ, આપ મુવા વિના સ્વર્ગે જવાય નહીં. તમારે બધું આમ વાતું તો હું હોનાની કરું, હાલો ને મારે જો મને વડાપ્રધાન બનાવશો તો હું એમ કે બધાને હોનાના નળિયા કરી દઈશ, એમ નહીં યાર. કાંઈક પેલા મારે કેવું છે કે એક પગાર તરફથી મારા તરફથી ઓલી, તમે ખબર રામ સેતુ બનેમાં ખિસકોલીએ શું કામ પોતે કાંકરી ઉપાડી નાખી દીધી કે ભાઈ હું હનુમાનજી કે કપિવર બધા જે લોકો છે એની જેમ મોટા પહાડો કે પર્વતો નાખી નથી શકતી, ઓકે, પણ મારાથી બને એટલું તો કદું. એટલે એક કાંકરી તો કાંકરી, રામ સેતુમાં મારું યોગદાન છે મારા લેવલ પ્રમાણેનું, એટલું કર્યું. એટલે ભગવાન રામે કહેવાય છે કે એની ઉપર હાથ ફેરા, આમ ફેરવા એટલે એની ઉપર ચટાપટા છે. એ બધી લોકોક્તિ છે. પણ વો વાતની એક વાત કે આના ઉપરથી મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે તમારે મંદિર બનાવવું છે તો આજે કમસે કમ 5 રૂપિયાની જાહેરાત કરી હોત તો ભલામણા, તો કાંઈક એમ લાગત કે તમે સિન્સિયર છો ને સમાજ માટે કંઈક કરો છો. ખેર, બીજી વાત કહું, સમાજમાં તમે બીજી એક જાહેરાત કરી હોત તો, કે જેમ અહીંયા ટીઆરપી કાંડ થયું છે, જેમ કેટલાક લોકો વ્યાજમાં સલવાઈ ગયા છે, જેમ કેટલાક લોકો ગરીબ છે, છોકરીને ભણવાની કન્યા શાળાઓ માટે યા તો છાત્રાલય નથી યા ફી નથી, તો તમે એમ કહો કે એક ભંડોળ અમે અહીંયા જે મંચ ઉપર 50 જણા કે જે 25 જણા ભેગા થયા છે, 25 લાખ રૂપિયા કાઢીને 1.5-2 કરોડ કે જે કાંઈ થાય તે માન લ્યો કે ભાઈ 5-50 કરોડ રૂપિયા અત્યારે ભંડોળ એકત્રિત થયું છે, અત્યારે અમારા ટ્રસ્ટના નામે જ મૂકી દઈએ છીએ. સૌથી પહેલું કાર્યક્રમ એ કરવાનું છે કે જે વિસ્તારમાં ક્ષત્રિય સમાજની કન્યા છાત્રાલય નથી હોસ્ટેલ સાથેની, પહેલા તો ત્યાં કન્યા છાત્રાલયો બનાવવી. એવું કે સમાજનું ભલું બેન ક્યારે થાય? વાતું કરે કઈ થતું હશે સમાજનું ભલું, આંગળા ચાટે કઈ પેટ ભરાય? તો વાતું તો બધાય રૂડી રૂપાળી કરે, સમજી લો. વાતું કરવાથી શું આવે? આપણે નરેન્દ્ર મોદી આટલી કાહટી કરી મરી જાય છે, મહેનત કરીને 3 કલાક 4 કલાક હુવે છે ને હવારે જાપાન ને હાંજે જાફરાબાદ, તોય આપણે કહીએ છીએ કે અચ્છે દિન તો આયે નહીં. મહેનત કરે છતાંય નથી. આપણે કહીએ છીએ ને કે રોજગારી નથી, હજી તો પાટી મોંઘવારી ચરામસીમાં છે, બોલ્યું કાંઈ પાળતા નથી, વગેરે વગેરે. આટલું કરવા છતાંય નથી. તો કેવળ વાતુંથી થતું છે ભલામણ. આજે તમે આવું, આ તો એક શું થયું આજે ગોતા અમદાવાદમાં એક ક્ષત્રિય સમાજનું એક નાયકનું મંડળની સ્થાપના થઈ. હવે આવા તો કરોડો મંડળ અહીંયા રખડીએ, દરેકના લેટરહેડ. એક તમારી જાણ ખાતર, અમારે ત્યાં રાજકોટમાં સ્વર્ગીય અભય ભારદ્વાજજી જે સુપર ડુપર
એમ કે વકીલ હતા, રાઈટ, ધારાશાસ્ત્રી, અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા, અને એને રાજ્યસભાની ટિકિટ આપી હતી. કમનસીબે એને કોરોના કાળમાં એનું અવસાન થયું, અકાળે, એ જુદી વાત છે. પણ એના ડ્રોવરમાં 150, તમારી જાણ કરતા એ શું કરતા, કોઈ પણ નું સન્માન કરવું હોય, પછી ગોપીબેન ઘાંઘર નું કરવું હોય કે જગદીશભાઈ નું કરવું હોય, તમને મને મોટા બનાવતી શું કે જગદીશભાઈ નું કે ગોપીબેન નું 151 સંસ્થાઓ દ્વારા સન્માન, તો આખા જગતમાં પેલા તો છાકો પડી જાય કે ઓહો 151 સંસ્થા ઈ મારું સન્માન કરે. પણ શું હોય, એના ડ્રોવરમાં એક આમ થપ્પો હતો સંસ્થાના નામનો, એ છગન મંડળ, મગન મંડળ, એવી રીતે ખાલી, એનો કોઈ રજીસ્ટ્રેશન નહીં, એના કોઈ મંત્રી તંત્રી નહીં, ખાલી લેટર હેડ, એમાંથી 5-50 સાચી હોય ને બાકી બધી મારા જેવી. હવે એ બધું થોતું ભેગું કરીને કે આ 150 સંસ્થા, ઈનો દીકરીઓ, ઈનો વાતો, ઈનો માણસો આવીને કળશધારી મહિલાઓ આવે ને ખોટે ખોટે ચાંદલા બાંદલા કરી દે, આપણને એમ લાગે 150 ને થઈ ગયું. આ એના જેવું તમને કહું કે તમે એક મંડળ સ્થાપ્યું આજે ક્ષત્રિય સમાજનું, તો એ તો એવા તો મંડળા કેટલાય છે ભલામણા. તમે જેની રાજ્ય કક્ષાએ ઇફેક્ટેડ, અસરકારક મંડળ થાક્યું હોત તો આજે કંઈક એના નિર્ણય થવા જોઈતા હતા કે ભાઈ એજન્ડા નંબર 1 આમ, એજન્ડા નંબર 2 આ રીત. દાખલા તરીકે કહું છું, નંબર 1 ભારત રત્ન જ્યાં સુધી કૃષ્ણકુમાર સિંહજીને ન આપે ત્યાં સુધી આપણે ફલાણી વસ્તુનો યા તો ભાજપનો કે સરકારનો કા અલ્ટિમેટમ આપવું કે એના માટે વગેરે વગેરે કાંઈ પણ આવેદન આપવું કે અલ્ટિમેટમ આપવું કે માગણી કરવી કે ફલાણા દિવસે વડાપ્રધાનશ્રીને મળવા જવું કે એનો જવાબ માંગવો કે જે કાંઈ હોય તે. પછી આઈટમ નંબર 2, કન્યા છાત્રાલય માટે જે વિસ્તારો જે છે એમાં કન્યા છાત્રાલયો ન હોય તો એના માટે થઈને આપણે છાત્રાલયો બનાવી, એમાં આજે અમારા તરફથી આટલા કરોડ રૂપિયા કે લાખ રૂપિયા બાકી સમાજ પાસેથી કે બીજા કોઈ પાસેથી ઉઘરાવવા. નંબર 3, પોલિટિક્સમાં આપણો શું આપણો રહેશે ભવિષ્યમાં રોલ, કે આપણે ભાજપની જ વિરુદ્ધ છીએ કે આપણે કોની વિરુદ્ધમાં છીએ, કોની ફેવરમાં છીએ. હવે ભાજપની વિરુદ્ધમાં ધારો કે તમે હો તો તમારે કોની ફેવર કરવાની સમાજને ક્લિયર કરો. સમાજ અસમંજસમાં રહેવો ન જોઈએ. તમે શું, એટલે કે આ બધા સમાજ શું કરે છે, ઈ કોથળામાં પાંચેરી રાખીને મારે છે કે ભાઈ આપણે ભાજપનો, એમ નથી કહેતા કે ભાજપનો વિરોધ કરજો ને કોંગ્રેસને ટેકો આપજો, એમ નહીં, આમ આદમીને ટેકો આપજો, એમ નહીં. ઈ શું કે બતાવી દેવું આપણે કોને હું. હા બેન, પણ સાથે સાથે એક વસ્તુ જે દિલચસ્પ જોવા મળી એ હતી કે જે રાજપૂત સંકલન સમિતિ હતી, એ રાજપૂત સંકલન સમિતિના જે કહી શકાય કે કરણસિંહ ચાવડા, રમજુભા જાડેજા, પીટી જાડેજા, આ લોકો ત્યાં નહોતા દેખાયા. આઈ થિંક પીટી જાડેજા લગભગ હતા, મેં કંઈક દ્રશ્યો જોયામાં દેખાય છે. પીટી જાડેજા પણ હતા. ઓકે. પણ હવે બસ વાંધો, હું તો ઈ જ બેન વાંધો કહું છું કે જો પેલા તો મંડળ જ જ્યારે એક નથી, તમે સમાજને ક્યાંથી એક કરી શકો બેન, મને તમે કહો. એક સાધુને એને એક મહિલા એના છોકરાને લઈને સાધુ પાસે ગઈ કે અમારો છોકરો ગળ્યું બહુ ખાય છે, તમે એને કંઈક શિક્ષા કે કંઈક મંત્ર આપો એટલે ગળ્યું ન ખાય. એને કીધું અઠવાડિયા પછી આવજો. અઠવાડિયા પછી ગયા એટલે એને કીધું બેટા હવે ગળું ખાતો નહીં. બોલા બેને કીધું કે આ વાત તો તમે અઠવાડિયા પહેલા કરી શીખાવત ને. એને કીધું નહીં, તે દિવસે હું ખાતો હતો, પેલા મેં મૂકી દીધું, હવે હું કહેવાને કમસે કમ લાયક છું એમ. હવે હું બાળકને કહી શકું તું ગળ્યું ખાતો નહીં, કારણ કે પેલા મેં છોડી દીધું. એમ તમે આ જે એકતા બેકતાની વાત કરો, પેલા આજે તમે કમસે કમ જેટલી ક્ષત્રિય સમાજની મંડળો જે છે, સંસ્થાઓ છે, એક મંચ ઉપર પેલા તો કોકને લઈ આવ્યા હોત ને બધાએ જેમ કંઈક શપથ તો લીધા, મેં જોયા છે શપથ ટીવી ઉપર શપથ લીધા. તો શપથમાં એવું બધા જ જે સમિતિઓ જેટલી પણ છે એ લોકોએ જો આજે શપથ લીધા હોત કે અમે ક્ષત્રિય શક્તિ એકતા મંચ કે અસ્મિતા મંચ જે કંઈ આજે રચના થઈ, અમે બધા એને અત્યારે શિરમોર સંસ્થા, માતૃ સંસ્થા તરીકે સ્વીકારીએ છીએ. અને અમારા જે કઈ મંડળો છે અત્યારે હાથ વગાને જે કોઈ અમલમાં છે એ બધા ભલે પોતપોતી રીતે કામ કરે, પરંતુ જેમ RSS છે, ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા કહેવાય છે, એવી રીતે આ જે મંચ રચાણો છે એ મંચનો આદેશ કે એની સૂચના એ અમારા માટે થઈને બ્રહ્મ વાક્ય બની રહેશે. એવું શપથ લીધું હોત તો લાગે કે ભાઈ એક બહુ મોટું સંગઠનની આજે રચના થઈ છે, જે આખા ક્ષત્રિય સમાજનું માટેનું કેન્દ્રીય સંસ્થા રહેશે. હવે એવું તો કઈ છે નહીં. તો આજે તે મંડળની રચના થઈ, એ રાજા રજવાડા ભેગા થયા, હવે તિલક વિધિ કરીને ખાધું પીધું છૂટા પડ્યા. શું આવી માગણી તો અમસ્ત થાય, તમે ટીવી છાપામાં ટીવીમાં ને બધા કીધા જ કરતા હતા, તો એ માગણી તમે ન્યા દોહરાવી.
આજે જેને કહી શકાય હેડલાઇન બને કોઈ ઘટનાની, એવું મને એક પણ વાત બતાવો કે ભાઈ ઓ હો થઈ જાય સરકારને અથવા પ્રજાને. એવું છે કાંઈ? કશું જ નહીં. ખાઈ પીને હવે છૂટા પડ્યા બધા, એક રહ્યો ને એક રહ્યો ને એ બધી વાતો થઈ. તો હવે એ તો ઠીક છે, કોણ ના પાડે એમાં તો. એટલે મારી દ્રષ્ટિએ બેન કહું છું કે એક ઓપોર્ચ્યુનિટી થોડી ગુમાવી ઉતાવળ કરીને. પણ ઓપોર્ચ્યુનિટી શું ગુમાવી? પહેલા તો એને ક્ષત્રિય સમાજની જેટલી સંસ્થા છે એને કન્વિન્સ કરાવવી જોઈતી હતી કે ભલા માણસ આપણે જે આ મંચ રચવા જાય, તમે બધા અમારી નીચે રહેવા, એટલે અમે કઈ તમારા ભલે બોસ નથી, પણ તમે અમારો આદેશ જે છે એવું કયો, તમારી ઈચ્છા હોય તો અમે સ્થાપીએ. શું કામ? કે જો ક્ષત્રિય સમાજ આખો એક હશે તો તમારી બધાની જે લડત છે એ સામૂહિક રીતે આપણે લડી શકીશું. અત્યારે શું થાય છે, નંબર 1, 2, 3, 4 અલગ અલગ ફોરમ ઉપર સૌ લડે છે. એ જે લડે છે એનો ફાયદો એ જે લડવૈયા છે એ રડે છે. તમે સમજો, રમજીબા બાપુ, પીટી જાડેજા, તમે કરણસિંહજી ચાવડા શું કામ ન આવ્યા ભાઈ? જો કાંઈક ક્ષત્રિય નથી, ક્ષત્રિય એકતા થાય એમાં માનતા નથી, એને કઈ સમાજથી કઈ વિમુખ થઈ ગયા નહીં, તો હવે એનો પોતે એક એજન્ડા છે. કારણ કે કોઈને અમારી ઉપર કોઈક બીજા નેતૃત્વ કરે એ કોઈને સ્વીકાર્ય નથી. જે કઈ છે અમે છીએ, લાઈન યહાં સે શરૂ હોની ચાહીએ. સરકાર બોલાવે તો અમને બોલાવવા જોઈએ મીટિંગ કરવા. હવે આવું તો પોતપોતિકા તો છે બધાને વલણ. નહીં તો જો સમાજનું હિત હોય તો બધા ભેગા ન થઈ જાય કે ભલામણા સારી વાત થઈ, એક સંસ્થા રજૂ થાય છે, પણ બધાને ખબર છે કે આવું નથી, આમાં 19-20 છે. અને મેં આપને પહેલા કીધું એમ કે આ જે રાજવીઓ જે છે, ધરાયેલા લોકો છે, રાજવીઓ રજવાડાઓ જેની પાસે બેસુમાર દોલત છે, એ બધાને કઈ આમ તો કઈ જોતું નથી, એને કઈ રોટલાની તો વ્યાધિ નથી. એ લોકો શું છે, એને સ્ટેટસ જોઈએ છે, બરાબર, બીજું કાંઈ નહીં. સ્ટેટસ, માભો, રૂતબો, બરાબર, દબદબો. હવે ઈ છે તો હવે ઈ તો સમજતું તમે તિલક બધી કરીને જ્યાં પણ તમારું ફંક્શન થાય ત્યાં તમને રાજા રજવાડાની જેમ લોકો લઈ આવશે, બગીમાં મૂકી જાય. એમાં સમાજનું ભલું મને કયો, આજનું આખું ગોતાનું સંમેલન છે, એમાં મને એક પણ માણસ ક્ષત્રિય સમાજનો આપણને સાંભળનારો કહી દે કે આજના સંમેલન પછી મારા ઘરે 5 રૂપિયા આવ્યા અથવા તો 1 કિલો અડદની દાળ અથવા તો બાજરો કે ઘઉં આવ્યા, મને કયો. કાંઈ નહીં, તો બધું થયું, સારી સારી વાતો કરીને હવે છૂટા પડે. અસ્મિતા ને ક્ષત્રિય ને એકતા ને ફલાણું, આ બધા શબ્દો છે. તમે સમજો, તે શબ્દો તો મોરારી બાપુ શબ્દો જ બોલે. તો પછી મેં તમને કીધું એમ કે જો સમાજ તમારું માનતો હોય તો મોરારી બાપુને 800-900મી કથા કરવી ન પડે ને, 2-5 કથામાં સમજી ન જાય. વાત તો એનો છે. એને તો કોઈ દી કોઈને કીધું નથી તમે બાંધણું કરો, તમે વ્યસન થઈ જાઓ, ખાવા પીવા માંડો, ખરાબ વર્તન, એવું તો નથી કહેતા, સારું જ કહે છે ને. હવે મોરારી બાપુની 900મી કથા છતાંય સમાજ એવો ને એવો હોય, રમેશ ઓઝાની કથા છતાંય સમાજ એવો ને એવો હોય, કૃષ્ણશંકર શાસ્ત્રીજીની કથા છતાંય સમાજ એવો ને એવો હોય, ડોંગરે મહારાજની કથા છતાંય સમાજ એવો ને એવો હોય, તો તમે કે હું મારા જેવા સામાન્ય માણસ કે આ ભાઈ એનું કોઈ ક્યાંથી માને? સમજો બેન. એટલે સમાજ બહુ બુદ્ધિપૂર્વક છે, તમારે કરવું શું પડે? આ વાત મેં અનેક જગ્યાએ કીધી છે. મહાત્મા ગાંધીજીની જેમ તમારે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. તમારે સમાજનું ભલું કરવાની વાત કરતા પહેલા તમારે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. તમારે 5 રૂપિયાનું દાન આજે જાહેર કરવાની જરૂર હતી, જે પટેલ ને પાટીદાર સમાજ કરે છે, ઊંઝાથી માંડીને અમદાવાદ સુધી, ખોડલધામથી માંડીને બીજી જગ્યાએ સુધી. એ લોકોનું ક્યારેય સભા હોય એટલે 5-25 કરોડ રૂપિયા તો એ દાતાઓએ આપ્યા જ હોય. પછી એના રથ નીકળે ને પછી એમાં લોકો આહુતિ નાખે. ખાલી વાતું કરે શું મેળ પડે બેન? એનો શું અર્થ છે? એટલે આજનું આ આખું તમને કહું તો એમાં કશું જ નહીં. એક મંડળની રચના, એક મંડળની રચના થઈ, ધેટ્સ ઓલ. બસ એથી વિશેષ કશું જ નહીં બેન. કારણ કે કોઈ અલ્ટિમેટમ નથી અપાણું. જી, એક મંડળની રચના થઈ, પરંતુ એક નવું મંડળ પણ સામે આવી રહ્યું છે અને હવે કેશુબાપાના નામે પણ સર રાજનીતિ થઈ રહી છે અને ગુજરાતમાં રાજનીતિમાં ફરીથી કેશુબાપાની એન્ટ્રી થવા જઈ રહી છે. આને લઈને આપ શું કહેશો? કારણ કે રાજકોટની અંદર જ હવે કેશુબાપાની પુણ્યતિથિ એ કાર્યક્રમની વાત છે. જુઓ, ઈ બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન બેન આપે કર્યો. ગુજરાતની રાજનીતિ હવે સમાજ નીતિની તરફ ઢળતી જાય છે. ગુજરાતની રાજનીતિ હવે સમાજ નીતિ બનતી જાય છે. બધાને ખબર છે કે સોશિયલ નામનું જે એક પ્લેટફોર્મ છે એ એવું છે, એના નામે તમે જે કરો તે તમે એમાં તમે તરણું પકડીને તમે આમ તરી શકો એમ છો, ડૂબવી ન શકો. સમાજ એક શબ્દ એવો છે, સમાજ, એ શબ્દ બહુ ખતરનાક છે સાહેબ. હવે તમે જેની અત્યારે જિક્ર કરી એ અમે જે લોકો એક ગઈકાલે બ્રેકિંગ ન્યૂઝ કે આમ જુઓ તો હેડલાઇન બનાવી હતી
કે ચિરાગ પટેલ જે પૂર્વમાં પાસ એટલે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ એનો એક હિસ્સો હતા હાર્દિક પટેલના ગ્રુપના વગેરે, પણ હવે તો હાર્દિક પટેલ ભાજપમાં હોય કે આન તેન. પણ તમે જુઓ, દરેકને પ્લેટફોર્મ જોઈએ છે, પણ એવો કયો સરળ રસ્તો છે જેનાથી મને ટૂંકા ગાળામાં વિશાળ પાયે એમ કે મને મંચ મળી જાય, તો એ માર્ગનું નામ છે સમાજ. સમાજ શબ્દ કરો એટલે તમે આપોઆપ મને અત્યારે કાળો કાગડો ઓળખતો નથી, પણ હું આવતીકાલે એક મંડળ શરૂ કરું કે પરશુરામ બ્રહ્મ સમાજ યુવા સંસ્થાન કે એવું કઈ પણ નામ રાખું સાહેબ, એટલે ગામે ગામ પાછા મારા માણસો હોય, હું ગોઠવું બુદ્ધિપૂર્વક, જગદીશભાઈ આવે તેનું સન્માન કરે, ઠમક ઠમક કરતા લઈ જાય, મંચ ઉપર લઈ જાય, વળી આન તેન, એટલે હું ટૂંકમાં મોટો માણસ થઈ જાય. હું સમાજનું નામ આવ્યું ને એટલે કોઈ પણ બ્રાહ્મણ જે હોય એને એમ લાગે કે જગદીશભાઈ આપણા બ્રહ્મ સમાજ માટે હવે નીકળ્યા છે, હવે નીકળ્યો એટલે હું ક્યાં તલવાર લઈને નીકળ્યો, કે હું ક્યાં કોઈ કર્ણ છું કે હવના ઘરે કે આલ્યો બે તમે હોનાની લગડીઓ રાખો. મારે તો આમથી આમ તો મારી છબી ચમકાવી છે, એટલે મારી બેનર જોતું હતી, મેં બેનર મેં લઈ લીધું હોય, પરશુરામ ફલાણા ઢીકણા કે બ્રહ્મ સમાજ આમ ને તેમને. હવે એવા તો 700 મંડળ છે અમારા સમાજમાં, કોઈ ભોજ્યોભાઈ મદદ કરતું નથી ને હંદા એમને રખડે છે, હવનું ખાઈને હવ લાવે છે. જેટલા લોકો નેતા છે, તમે વિચાર કરો બેન, એક તમે હમણાં હા પાડશો, ગરીબી દૂર કરો એવું બોલનારો કોઈ માણસ ગરીબ નથી રહ્યો, હંદાય સુખી થઈ ગયા. બોલો, વાત સાચી છે. એક પણ તમે બતાવો બેન, કોઈ માણસ એના જ નામે કમાઈ લે છે. તો વાત ઈ જ છે બેન, વાત ઈ જ છે કે બધાય આજે હવે પટેલ સમાજ તમે કહો, એને શું કર્યું, એ ચિરાગભાઈ પટેલ, એને કેશુભાઈ પટેલ, હવે એની આ ચતુર્થ ઓલી છે પુણ્યતિથિ, રાઈટ? તો મને સમજો, તમને જો કેશુભાઈ એટલા બધા વાલા બહુ લાગતા હતા ને વિરલ વ્યક્તિત્વ છે, એમાં તો કોઈ શંકા નથી, પણ તમને ચોથા વર્ષે શું કામ યાદ આવ્યું, પહેલે વર્ષે કેમ નહીં, દાખલા તરીકે બીજા વર્ષે કેમ નહીં, ત્રીજા વર્ષે આવું કઈ હોય, ચોથા વર્ષે સિલ્વર જ્યુબિલી હોય તો સમજ્યા, ગોલ્ડન જ્યુબિલી હોય તો સમજ્યા, ચોથું વર્ષ તો કોઈ જાતનો સ્ટેપ છે નહીં. પણ તમે જુઓ, ચોથું વર્ષ એટલે આ એક એને બુદ્ધિપૂર્વકનો મોકો શોધી લીધો, કે એટલું તો હકીકત છે કે કેશુભાઈ પટેલનું આજની તારીખે પાટીદાર સમાજમાં સન્માન છે, એમાં કોઈ શંકા નથી, ગોળા ભાભા તરીકેનું, કે ભાઈ એ વ્યક્તિએ બિલકુલ સાલસ સ્વભાવથી એકદમ ગ્રાસરૂટ લેવલના નેતા હતા, એને કોઈ ઝાકમઝોળ ન કરી, અને એને ગામડાના ખેતીથી માંડીને ગોકુળિયા ગામની યોજના ક્યારે કરી હોય, ટૂંકમાં એ જમીન સાથે જોડાયેલી વ્યક્તિ હતા, એમાં કોઈ સંશય નથી. અને ખરેખર એનું અધિકારનું સ્થાન હતું. એને ભાજપે જે છેલ્લી ઘડીએ થયું બધું જવા દે રાજકારણ, તો પણ પાટીદાર સમાજને ખબર છે કે આ કેશુભાઈ પટેલ જેવું રત્ન જે છે એ તો હતું જ. હવે તમે વિચાર કરો, હવે જે લોકો પાટીદારના નામે આંદોલન કરે, કોઈ ખોડલધામના નામે કરે છે, કોઈ પાટીદાર અનામત આંદોલનના નામે કરે છે, કોઈ ઉમિયાજીના નામે કરે, કે કોઈ બીજી રીતે કરે, કે કોઈ વર્લ્ડ લેવલનું સ્થાન કરે, એવી રીતે કરે, એ બધું કર્યું. તો હવે જગ્યા તો હતી નહીં, તો આ ભાઈએ બુદ્ધિ વાપરી, ચિરાગભાઈ પટેલે, એને ઇન્ટરનેશનલ કુર્મી સેના બનાવી. કુર્મી એટલે મને કે ઈ કણબી શબ્દમાં, જે કણબી શબ્દ છે, કુર્મીનો અપભ્રંશ થયેલો શબ્દ છે. મૂળ અમે બધા કુર્મી છીએ, અને કુર્મી આખા દેશમાં 32-35 કરોડ છે એવું કવિનું કહેવાનું છે. હવે ટૂંકમાં બધા કઈ આના કહેવાથી થાય કે ન થાય, પણ એક આંકડો જે છે એ તમને હચમચાવી મૂકે એવો તો છે કે 35 કરોડ કુર્મીઓ ઉપર હવે કમસે કમ હવે રાજનીતિ બુદ્ધિપૂર્વક શરૂ, એને કીધું ચંદ્રાબાબુ નાયડુ, નીતિશ બાબુ, આ બધા પણ બેઝિકલી કુર્મી ગોત્રના છે, એટલે એને આ નોતરા છે. અને સાઉથના સુપરસ્ટાર જે કેટલાય છે, જે પોલિટિશિયન પણ છે અને ફિલ્મમાં છે, એને નોતરા છે, આવે ન આવે પછીની વાત છે. તો ટૂંકમાં એને એક ગ્લોબલ ચિત્ર તો ઊભું કરી જ દીધું ચિરાગભાઈ પટેલે. ગ્લોબલ ચિત્ર શું કે ન કરે નારાયણ, જો બધું અત્યારે એ કલ્પના કરે છે એ પ્રમાણે, ધારો કે રાજકોટમાં ઓક્ટોબરમાં થવાનું છે એક ફંક્શન, એમાં એ કહે છે કે 25-50 હજાર લોકો આવશે, પણ એ તો અત્યારે કે છે, પણ હું તમને કોઈ ચંદ્રાબાબુ નાયડુ કે નીતિશ બાબુ કે ફિલ્મના સુપરસ્ટાર સાઉથના જો આવે અને કુર્મી કરીને ક્યાંક નવો ખેલ નાખે, તો લાખો લોકો ભેગા થઈ શકે, એવું નથી કે નથી થતો, સમજી લો. તો એને ઈ પિંક પોઈન્ટ પકડ્યો. શું પકડ્યો? કેશુભાઈ પટેલ. કારણ કે ઈ જે છે ગોળના કુંડા જેવું છે, માખીઓ આફોડી બણબણતી આવશે, તમારે ગોળનું કુંડું મૂકી દેવાનું, ધેટ્સ ઓલ. એ કેશુભાઈ પટેલ છે. એટલે હવે ગુજરાતની રાજનીતિ આ રીતે
ક્ષત્રિય સમાજે પોતાનો નવો આ ચોખ્ખો ધડો રચ્યો, એવા કેટલાય મંડળો છે, રચ્યું તો છે જ. હવે કુર્મી સમાજના નામે કણબી કરડિયા એટલે કે કણબી ને પટેલ ને પાટીદારો એ લોકો મેદાને છે, એ આવવાની કોશિશ કરે છે. ઓબીસી માં કોળી સમાજ છે, માંધાતા ગ્રુપ છે કોળી સમાજનું, હવે એને પણ કીધું છે કે રાજ્ય લેવલની આપણે વ્યવસ્થા કરીએ. માંધાતા ગ્રુપમાં જેટલા કોળી છે, તળપદા હોય કે ઓલા હોય, આપણે બધા ચુવાળિયા હોય, બધા આપણે એક જ છીએ વગેરે વગેરે, એનું પણ એક નવું ગતિવિધિ હાલે છે, રાઈટ. તો બ્રહ્મ સમાજનું પણ અહીંયા કહેવામાં આવે છે, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજમાં એમ વર્ષોથી કહે છે કે અમને જોઈએ એવું પ્રતિનિધિ નથી મળતા, નહીં તો અમે 46 લાખ લોકો છીએ ગુજરાતમાં અને દેશભરમાં જુઓ તો કરોડોની સંખ્યામાં, પણ કોઈ એવું વિચારતા નથી કે કરોડો છે ખરા પણ તમારા છે, તમે કયો એમ કરે છે ખરા. આ બેંકમાં અબજો રૂપિયા છે, આપણને આપે પાવલી પણ, આપણે હોય તો આપે, ને તો ક્યાંથી આપે, એ બેંકો ભરી બધી. હું એમ કહું કે બેંકોમાં કરોડો રૂપિયા પણ છે, પણ તારા ક્યાં છે ભાઈ સાહેબ, તો જેના છે એના છે. એમ કુર્મી હોય કે ગમે તે તમે કયો, એ તમે કયો એમ માની જાય એવું થોડું માનવાનું કારણ છે. પણ આ બધે ફ્લેશ આઉટ જેવું કરે બુદ્ધિપૂર્વક કે 35 કરોડ કુર્મીઓની એક આખી સેના, તો રાજકારણીઓ ફાટી પડે, ઓહો 35 કરોડ, 35 કરોડમાં તારા 36માં માળા તારી હારે છે ખરો, એમ મારું કહેવાનું છે. અને આ એ જ ચિરાગ પટેલ છે સર, તમને કહી દઉં કે જેણે હાર્દિક પટેલ સાથે પાસની સેના બનાવી અને સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીએ છોડીને જોઈન કરવા વાળો પણ આજે એ જ ચિરાગ પટેલ છે. એટલે મારા નાથ, એટલે આપણે એ જ કહીએ છીએ બેન કે હવે આ બધા જે ખાય છે, મારી દ્રષ્ટિએ એ લોકો થાપ ખાય છે. ભલા મારા સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ છે કે સ્વયં હું ખુદ કેટલું કાળું ધોળું મારું કંઈક હોય ને તો 1 સેકન્ડમાં આવી જાય કે ભાઈ તમે જે વાત કરી સાચી છે ખોટી. ગઈકાલે મેં કીધું ને કે મને કન્ફ્યુઝન હતું કે ભાવનગરના મહારાજાના જે યુવરાજ છે, એ આ અત્યારે જેની શપથ તિલક વિધિ કરવામાં આવી, એ બાપ દીકરો છે કે કાકો ભત્રીજો છે, મને થોડું કન્ફ્યુઝન હતું. આજે મને કેટલાય લોકોએ કીધું સાહેબ તમારી જાણકારી, એ બાપ દીકરો છે. તો તમે જુઓ એક્ટિવ કેવા છે, સમજી લો સમાજ. હવે કોઈ કદાચ કોઈ વસ્તુ કન્ફ્યુઝન જેવી હાલે એમ જ નથી. આ તો દરેક લોકો એવી રીતે નીકળી પડે છે જાણે એને એમ માને છે કે હું કહું એમ સમાજ માની જાય છે. તમે ગમે તે કહો, જેમ કે આ ક્ષત્રિય સમાજે કીધું, આજે ગોતામાં મિટિંગ થઈ, એમાં રજવાડાઓએ ભેગા થઈને શું કીધું કે ક્ષત્રિયોની તમામ સંસ્થાઓ જે છે હવે એક નેજા હેઠળ, કોઈ ન્યાય પ્રતિનિધિ વાળાએ ન ગોકીરો કર્યો કે નહીં કે ભાઈ આવું કઈ છે નહીં, અમારે અમને માન નથી આપ્યું ફલાણું. હવે હમણાં એ રેડું પાડતા ફરશે તો એ બધું કડડ ભૂ થવાનું. એકતા બેકતા એમ ન થાય બેન. ખાડો કર્યા વગર ટેકરો થાય નહીં, કાંઈક દીધા વગર કાંઈક મળે નહીં. કુછ પાને કે લીએ બહોત કુછ ગવાના પડતા હે. તમારી તૈયારી છે સમાજમાં સમર્પિત કરવાની તો મેળ પડે. આપણે કઈ રૂપાળા થોડા છીએ. તમારી મહાત્મા ગાંધી એનાથી ઉત્તમ કે જ્વલંત ઉદાહરણ કયું હોઈ શકે કે જે મોહમ્મદ અલી ઝીણા કરતા પણ વધુ સારા 3-piece સૂટ પહેરીને ચિગાર પીતા પીતા એ પણ ટેસડા કરી શકાવતા એ જમાનામાં, કારણ કે તે દિવસે પણ બેરિસ્ટર હતા એ જમાનામાં. તો પણ એણે બધું ત્યાગીને કાયદેસર પોતળી ભેર આખી જિંદગી રહ્યા અને કાળા ભમર થઈ ગયા. તો એની ચરણી નોટ ઉપર રાષ્ટ્રપિતા તરીકેની છબી છપાય છે. એમને નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. એમને નથી થતું બેન. તમે પાવડર છાંટીને બેદી આવીને મંચ સજાવી દો, પૈસા તમારી પાસે મોટો ડોમ નાખી દો 2-4 કરોડનો, અને સામે બધા સોફા બોફા ખવડાવી દો, એક સારું લથપતિયા લાડુ ખવડાવી દો, એમ સમાજના ભલા થઈ જતા છે. એમ હોય. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક જે વિવાદ આવતો હતો, જેને સનાતન ધર્મના આપણા બધા જે દેવી દેવતાઓ છે એનું અપમાન કર્યું હતું, તે દિવસે આવા મંચ કેટલાય મંડળા સરકારે એક તો સાધુ સમિતિ રચી, સાધુઓએ પોતે રચી હતી, બીજા બધા મહામંડલેશ્વરો એણે રચી હતી, જુનાગઢના અખાડાવાળા એણે રચી હતી, દુનિયાભરની સમિતિઓનો જ પાર નહીં. બધા વળી પાછા ખબર નહીં ગલગલિયા કેવા થાય. આજે એ સમિતિને મેં જગદીશભાઈ પ્રમુખને મંત્રી તો હા એને હું પોળો બધા હાંકડી. એટલે ભાઈ તમારું કોઈ બંધારણીય ઔચિત્ય ખરું? તમારું કોઈ ભોજ્યોભાઈ માને છે? જો મને તમે કહો હું મારી જાતને આગળ બનાવું, યુનો નામની સંસ્થા બનાવું ને હું એનો ચેરમેન બનું, પણ મારું કયું પટાવાળો માનતો નથી. શું યુનો નથી એની વાત. અમે છે ને હસતા હસતા ક્યારેક લોકોને કહી દે કે રહેવા દે ને, તારા ઘરે તારી બૈરી કીધેલું શાક નથી બનાવતી તું. ભલામણ આપણે અહીંયા કઈ રીંગણાનું કઈ અહીંયા ટમેટા રાંધે, છોડો ભલામણ આવું બધું. એટલે તો કહું છું કે નથી મેળ પડતો. તમારે સ્વીકૃતિ પામતા પહેલા સમર્પિતતા પામવી પડે ને બેન. સમર્પિત તમે થાવ ને તો તમારો કોઈ વાત ઉવે કે નહીં. કમસે કમ એને લાગે કે આ માણસે કઈ કામ તો કર્યું છે સાહેબ. એટલે અન્ના હજારે શું છે સાહેબ, તમે વિચાર કરો. એને દુનિયાભરનું ભલે તમે ગમે એમ કહો, પણ આજની તારીખે
તો લોકો એને સન્માન તો એટલીસ્ટ કરે કે ભાઈ એને સમર્પિત કર્યું છે, કોકના માટે તેને ઉપવાસ કર્યા છે, બિલકુલ. ભૂખ્યા મરી છે, નાની માના ખેલ નથી. તો એવા જે એક્ઝામ્પલ્સ આપણી સામે છે, તમે પેલા કંઈક ત્યાગની શરૂ કરો તો પછી તમારે કંઈક ભોગવવાની અપેક્ષા રાખવી જોઈએ. પણ સૌથી પહેલા તો હું જ કહું કે તમે બધા ભેગા થઈને મને મોટો ભા બનાવો. કોણ બનાવે? શું કામ બનાવે? મને કહો. પણ આ કેશુ બધું બાપાના એવું છે. નામ ઉપર લાગે છે કેશુ બાપાના નામ ઉપર બધા ભેગા થશે? ના બેન, એવું નહીં. એ બધા નહીં થાય, કારણ કે બધાને મનસાની ખબર છે ને. એના જે કમિટેડ હોય છે એ થાય. મનસાની ખબર છે બધાને. અને કેશુ બાપા તમારા શું કામ હોય? તો એ માનજો કે એ પાટીદારોની સંસ્થા બીજી ક્યાં જાય? તો જયેશભાઈ રાદડીએ કોઈ દી ક્યાં કીધું કેશુભાઈ ખરાબ હતા? નરેશભાઈ પટેલે ક્યાં કીધું કેશુભાઈ ખરાબ હતા? બધા તો કે છે મહાન માણસ હતા. તો હવે તમે કહો એટલે બધા ભેગું થઈ જાય તો અમે ક્યાં જઈએ? દરેકને પોતાના ચૂલા સળગતા રાખવા છે, સૌને પોતાની ભાખરી શેકવી છે. તમારી જાણ ખાતર કોઈ કરતા કોઈ આજે બધા મોટી મોટી વાતો કરે, ધર્મથી માંડીને હિન્દુ ને સનાતન પૂછડું ભીકડું. તમે વિચાર કરો સાહેબ, કોઈ માણસને સનાતન ધર્મ એટલે શું કીધું કે તમારે ધર્મની રક્ષા શું કરવી? તમારે પેલા તમારા નિત્ય કર્મ હોય ને એને તમારે પાળવું. કોઈ માવતરને હાચવવા, કોઈ હાચવે છે? આ વૃદ્ધાશ્રમમાં શું કામ થાય છે? તમારા માવતર જે છે એ વૃદ્ધાશ્રમમાં છે, અહીં મારા કાનાને તમે કાનો જમવા પધારો, વાલા જમવા પધારો. ઓલા બાપા એ ભૂખ્યા રહ્યા, એને તો પેલા બોલાવો. પછી આ પ્રોબ્લેમ છે બેન. આપણે દંભની ચરમસીમા છીએ. હું 5,000 રૂપિયા આપીને મને કોઈક જો સાલ ઓઢાડતું હોય તો 5,000 રૂપિયા હું સંસ્થામાં આપીને સાલ ઓઢાડી મારા બાપુજીને એક જોડી લુગડા નહીં લઈ દઉં, કારણ કે એ થેન્ક યુ તો કહેવાના નથી. આ તો પ્રોબ્લેમ છે. એટલે કેશુભાઈનું નામ કરે કે હું તમને કહું ભગવાન કૃષ્ણનું કરે, સમાજને બધી ખબર છે. ત્યાગ વિના સિદ્ધિ મળશે નહીં, સમર્પિત વિના તમારી સિદ્ધિ વર્ષે નહીં. તમારે પેલા ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. તમારે આહુતિ હોમની પડશે, પછી યજ્ઞ પ્રજ્વલિત થાય ને પછી એનું તમે કંઈક ફળ મળે તો થાય. બેનર લગાવી દો, ઘડીક બે ઘડી પ્રાસંગિક પણ તમને કેશુભાઈ ચોથી પુણ્યતિથિ એ યાદ આવે તો કોઈ પાગલ છે લોકો? ન ખબર પડે તો આની પેલા 3 એની તિથિ હોય ગઈ ત્યારે કેશુભાઈ મહાન નતા. પણ તમને હવે એમ લાગ્યું કે ના આ એક પ્લેટફોર્મ છે બેઠા જેવું. તમે રણમાં આલ્યા જતા હો, તમારા તળિયા ધગી ગયા હોય, પાણી ક્યાંય મળે એમ ન હોય, તમને એમ લાગે આ વડલો આવ્યો ઝાડવું, હાશ કમસે કમ પાણી નહીં પણ જાય, વડલો તો છે, શીતળતા, તમારા પગલા તો ઠરશે, શરીરે ટાઢું રહે ને કમસે કમ આરામ તો થયો, 5-15 મિનિટ તો નીકળી શકે છાયાના ભાવે. પાણી નથી પણ છાંયો છે તો પણ તમને આશ્વાસન છે. તમને એક ગતકડું કોકે કીધું ને હુજી ગયું કે ભાઈ આ એક કરો, કેશુભાઈના નામે તમે કરો તો મેળ પડશે. તો હાલો, એ બહુ સારી વાત છે. એટલે ચતુર્થ તમે વિચાર કરો, એના કોઈ પરિવારજનોનું કોઈએ એને લીધું નથી, કીધું નથી પરિવારજનોએ પણ કે ભાઈ આ તમે બધા ભૂલી ગયા છો તો હવે આ લોકો કરે સારું છે. હમણાં એમાંય તડાબડા થાય તો લખી રાખજો બેન, કારણ કે મનસા તમારી ક્લિયર હોવી જોઈએ. મનસા તમારી છેડ છે પોલિટિકલી, તો એ તો પ્રજા કઈ મૂર્ખ તો નથી બેન. આવું છે બધા. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.